ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી પરનો દરેક જીવ, ભલે એ નાનામાં નાનો બેક્ટેરિયા હોય કે પછી દરિયાની વિરાતકાય વેલ, આ બધા પોતાની એનર્જી, પોતાનું બળતણ મેળવે છે ક્યાંથી? આમ તો સવાલ બહુ સીધો લાગે, પણ એનો જવાબ જીવનના આખા સામ્રાજ્યને બે મોટા ભાગમાં વહેંચી નાખે છે. તો એ જ સવાલ, જીવનને બળતણ મળે છે ક્યાંથી? આ એક જ સવાલ આપણને જીવવિજ્ઞાનના સૌથી પાયાના અને સૌથી અગત્યના ભાગલા તરફ લઈ જાય છે. ચાલો આજે એને જ બરાબર સમજીએ. જુઓ, મૂળભૂત રીતે જીવન ટકાવી રાખવા માટે બે જ મુખ્ય રસ્તા છે. પહેલો, પોતાનો ખોરાક જાતે જ બનાવી લેવો, અને બીજો, કોઈ બીજાએ બનાવેલા ખોરાક પર આધાર રાખવો. આ જ બે રીતોને આપણે વિજ્ઞાનની ભાષામાં સ્વયંપોષી અને વિષમપોષી પોષણ કહીએ છીએ. અહીં સ્ક્રીન પર જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે સ્વયંપોષી, જેમ કે લીલી વનસ્પતિઓ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને બીજી તરફ છે વિષમપોષી, જેમ કે આપણે બધા જે ખોરાક માટે બીજા પર આધાર રાખીએ છીએ. આખી વાત છે સ્વનિર્ભરતા વિરુદ્ધ પરાવલંબનની. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ આ ઉત્પાદકોની, જેમને આપણે સૂર્યના રસોઈયા પણ કહી શકીએ. આ સજીવો ખરેખર કમાલના છે. એ કોઈ જાદુ નથી કરતા, પણ શુદ્ધ વિજ્ઞાનનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણી જેવી સામાન્ય વસ્તુઓમાંથી જીવન માટે જરૂરી ઊર્જા પેદા કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો સ્વયંપોષી એટલે સ્વપોષણ. આ એ સજીવો છે જે પર્યાવરણમાંથી જ ઊર્જા લઈને સરળ વસ્તુઓને જટિલ ખોરાકમાં ફેરવી નાખે છે. અને યાદ રાખજો, આ જે પ્રક્રિયા છે જે પૃથ્વી પરની મોટાભાગની ફૂડ ચેઇનનો પાયો છે. તો આ જાદુઈ પ્રક્રિયા, જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ, એની એક રેસિપી છે. એમાં 4 મુખ્ય ઘટકો જોઈએ. ઊર્જા માટે સૂર્યનો તડકો, એ તડકાને પકડવા માટે ક્લોરોફિલ નામની એક કુદરતી સોલર પેનલ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી. બસ. તો આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? બહુ સરળ છે. સૌથી પહેલાં પાંદડામાં રહેલું ક્લોરોફિલ સૂર્યની ઊર્જાને પકડી લે છે. પછી આ ઊર્જાનો ઉપયોગ કરીને પાણી અને કાર્બન ડાયોક્સાઇડને ભેગા કરી ગ્લુકોઝ એટલે કે એક પ્રકારની ખાંડ બનાવવામાં આવે છે. આ જ વનસ્પતિનો ખોરાક છે. અને જે વધારાનું ગ્લુકોઝ બને એને સ્ટાર્ચના રૂપમાં સ્ટોર કરી લેવાય છે. આ માત્ર એક રાસાયણિક સમીકરણ નથી. આ તો જાણે પૃથ્વી પરના જીવનનું સૂત્ર છે. આ પ્રક્રિયા જ સૂર્યની ઊર્જાને એવા સ્વરૂપમાં ફેરવે છે જેને લગભગ દરેક જીવ ખાઈ શકે છે. આના વગર આપણું વિશ્વ આજે જેવું છે એવું ક્યારેય નહોત. ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. વાત કરીએ એવા સજીવોની જેમને પોતાનો ખોરાક તૈયાર જ જોઈએ છે. આ ઉપભોક્તાઓનું જૂથ છે. અને હા, એમાં આપણે બધા પણ આવી જઈએ છીએ. વિષમપોષી પોષણનો સાદો અર્થ છે બીજા પાસેથી પોષણ મેળવવું. આ એવા સજીવો છે જે પોતાનો ખોરાક બનાવી શકતા નથી, એટલે એમને ઊર્જા મેળવવા માટે વનસ્પતિઓ કે પછી બીજા પ્રાણીઓને ખાવા પડે છે. પણ શું બધા ઉપભોક્તાઓ એક જ રીતે ખાય છે? ના, જરાય નહીં. હકીકતમાં આ તૈયાર ખોરાક મેળવવાની પણ કેટલીક ખૂબ જ રસપ્રદ અને એકદમ અલગ અલગ પદ્ધતિઓ છે. મોટા ભાગે વિષમપોષી પોષણને આપણે 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ છીએ. ચાલો આ ત્રણેયને એક પછી એક જોઈએ. તો આ 3 પ્રકારો છે. પહેલું, સંપૂર્ણ પોષણ, જે મોટાભાગના પ્રાણીઓ કરે છે. બીજું, મૃતોપજીવી પોષણ, જે પ્રકૃતિના રિસાયક્લર્સ કરે છે. અને ત્રીજું, પરોપજીવી પોષણ, જે યજમાનના શરીરમાંથી પોષણ મેળવે છે. સૌથી પહેલા વાત કરીએ સંપૂર્ણ પોષણની. આમાં મનુષ્યો અને મોટાભાગના પ્રાણીઓ આવે છે. આમાં શું થાય? આપણે ખોરાકને આખા ટુકડાના રૂપમાં શરીરમાં લઈએ છીએ અને પછી આપણું પાચનતંત્ર એને અંદર તોડીને પચાવે છે. અમીબા જેવો એક કોષી જીવ પણ આવું જ કરે છે. હવે આવે છે મૃતોપજીવી. આ તો પ્રકૃતિના અસલી સફાઈ કામદારો છે. ફૂગ અને મશરૂમ જેવા સજીવો મૃત અને સડી રહેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. એમની રીત બહુ અલગ છે. એ ખોરાકને શરીરની બહાર જ પચાવે છે અને પછી જરૂરી તત્વોને શોષી લે છે. પર્યાવરણ માટે આ ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે પરોપજીવી. આ સજીવો બહુ હોશિયાર હોય છે. એ બીજા કોઈ જીવંત સજીવ પર કે એની અંદર રહે છે અને એને માર્યા વગર ધીમે ધીમે તેમાંથી પોતાનું પોષણ મેળવતા રહે છે. અમરવેલ, માથાની જૂ
કે જડો આના સૌથી સારા ઉદાહરણો છે. તો આખી વાતનો સાર શું છે? બહુ સરળ છે. જીવનની ગાડીના બે પૈડા છે, ઉત્પાદકો અને ઉપભોક્તાઓ. એક જૂથ બળતણ બનાવે છે અને બીજું જૂથ એ બળતણનો ઉપયોગ કરે છે. આ કોઈ હરીફાઈ નથી, પણ પૃથ્વી પર જીવનને ધબકતું રાખવા માટે એક અત્યંત જરૂરી ભાગીદારી છે. આ ચર્ચાના અંતે એક સવાલ સાથે આપ સૌને છોડી જઈએ છીએ. જરા વિચારો, જો કાલે સવારે પૃથ્વી પરના બધા જ ઉત્પાદકો, બધી વનસ્પતિઓ અને ઝાડ અચાનક ગાયબ થઈ જાય, તો ઉપભોક્તાઓનું શું થશે? આપણું શું થશે? આ એક સવાલ જ આપણને સમજાવવા માટે પૂરતો છે કે આ પોષણનું વિભાજન કેટલું મહત્વનું છે.